વડોદરા શહેર વાડી ભાટવાડા ખાતે ભગવાન વિશ્વકર્મા જયંતિ નિમિત્તે મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। આજે મહાશુદ્ધ તેરસ સોમવારને રોજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે આજે વિશ્વકર્મા જયંતિ હોવાથી આ દિવસ ઉત્તમ ગણાય છે। સૃષ્ટિના રચયિતા અને દેવતાઓના શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા બ્રહ્માંડના પ્રથમ આચાર્ય એન્જિનિયરના રૂપમાં પૂજાય છે અને સાથે આજે મિસ્ત્રી કામ કરનારા કારીગરો ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરતા હોય છે। ત્યારે વડોદરા શહેર વાડી ભાટવાડા ખાતે આવેલ 75 વર્ષ જૂનું મંદિરમાં આજે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। સાથે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। સાથે મંદિર પ્રશાસન દ્વારા આજે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને બપોરે 3:30 કલાકે મંદિરના પ્રાંગણમાંથી પાલખી યાત્રા કાઢવામાં આવશે અને ભગવાન વિશ્વકર્મા વિવિધ પ્રકારના अस्त्र शस्त्र में पारंगत है। विश्वनी रचना तेओए ज करी छे। शिवनी कैलाशपुरी, इंद्रनी अमरावती, कुबेरनी अलकावती, काशीपुरी और रावणनी लंका सहित विश्वकर्मानी ज रचना है। पुष्पक विमान, सुदर्शन चक्र और वृंदावननी रचना पण भगवान विश्वकर्माए ज करी होवानुं मानवामां आवे छे। महासुद तेरस से विश्वकर्मा जयंती वाड़ी भाटवाड़ा में मंदिर आवेलू है। 1950 में स्थापना करवामां आवी। आज 75मुं वर्ष चाली रह्युं छे। आई गाड़ी विश्वकर्मा देवता है ते सृष्टिनुं सर्जन करता देवता है। लंका है, द्वारका नगरी है, आ बधी विश्वकर्मा दादाए रचना करेली है। दरेक भक्तों आ विश्वकर्मा मंदिर भगवान दादा सौનું કામ પરિપૂર્ણ કરે છે। જે બાધાઓ લઈને બાધા પૂરી થાય છે, જેને મકાન ના આવે મકાન થઈ જાય, સંતાન ના સંતાન થાય છે। વિશ્વકર્મા જયંતિના દિવસે આજે એ ગાડીથી બપોરે 3:30 વાગે પાલકી યાત્રા કાઢવામાં આવે છે। 3:30 વાગે અહીંયા વાડી ભાટવાડાથી માંડીને ચોકડી 4 રસ્તા થઈને 7 વાગે થઈને રાત્રે 9:30 વિશ્વકર્મા મંદિરમાં પાલકી પાછી આવે છે। મહાઆરતી 9:30 વાગે થાય છે ગાડી અને વિશ્વકર્મા મંદિર તરફથી બ્લડ ડોનેટનો દવાનો સુવિધાઓ કરી રાખવામાં આવે છે। શું નામ? વિકાસ જોશી।